ચેનલ ઓફ વડોદરા। રાજકોટમાં ડોક્ટરની ઘટને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ધરણા કર્યા છે। સિવિલ હોસ્પિટલ બહાર કાર્યકર્તાઓ સાથે ધરણા શરૂ કર્યા હતા। ડોક્ટરોની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ સાથે લલિત વસોયાના ધરણા શરૂ છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ઘણા લાંબા સમયથી ડોક્ટરો અને અન્ય સ્ટાફની ઘટ છે। સિવિલમાં ડોક્ટર નર્સિંગ સ્ટાફમાં કુલ 66ના મહેકમ સાથે 38 જેટલી જગ્યા ખાલી પડી છે। ધારાસભ્યએ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને ફેંક્યો પડકાર। લલિત વસોયાએ કહ્યું, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વાહિયાત નિવેદન કરવાની જગ્યાએ જાહેરમાં ચર્ચા કરવા સામે આવે। અમે નપુંસક નથી કે લોકોના આરોગ્યની બાબતે રાજરમત રમી। વસોયા આજનું ધરણાનું કાર્યક્રમ બિનરાજકીય લલિત વસોયા જણાવ્યું છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું સરકારમાં કાંઈ ઉપજતું નથી। મહેન્દ્ર પાડલિયા વાહિયાત નિવેદન કરવાને બદલે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક કરવા આગળ આવે છે તેવા આક્ષેપો કર્યા હતા। આજે ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર સ્ટાફની ડોક્ટરોની ઘટના બાબતે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમે બિનરાજકીય રીતે ધરણાનો કાર્યક્રમ રાખેલ છે। ધોરાજીના સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ મારી સાથે આ ધરણાના કાર્યક્રમની અંદર જોડાણા છે। ધોરાજી સરકારી હોસ્પિટલના 66ના સેટઅપ સામે 38 જેટલી જગ્યાઓ ખાલી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લાજવાને બદલે ગાજી રહ્યા છે। ધોરાજીની જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ત્યારે આ મુદ્દે સરકારનું ધ્યાન દોરવાને બદલે ધોરાજીની પ્રજાને ગેરમાર્ગે દોરવા આ રાજકીય સ્ટન્ટ છે એવી વાતો કરી રહ્યા છે। પરંતુ અમે બિનરાજકીય રીતે કોઈ પણ જાતના સિમ્બોલ વગર તમામ પાર્ટીના આગેવાનોને આમંત્રિત કરી અને ધોરાજીના પ્રશ્નને ઉજાગર કરવા માટે બેઠા છીએ। તાજેતરમાં જ સરકારી હોસ્પિટલનો રેકર્ડ સત્તાધારી પાર્ટીના આગેવાનોએ તપાસી લેવાની જરૂર છે। છેલ્લા 15 દિવસની અંદર નિષ્ણાત ડોક્ટરોની અછતને કારણે 2 દર્દીઓના કમોત થયા છે। અહીંથી રિફર કરવા પડે અને રિફર કરતા રસ્તામાં જ મૃત્યુ પામે। આ સ્થિતિ ધોરાજીના દર્દીઓની છે। આરોગ્યની સુવિધાને નામે 4 લાખની પ્રજા ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની હેરાન થઈ રહી છે, ત્યારે વાણી વિલાસને બદલે આ પ્રશ્ન ઉકેલાવવો જોઈએ એવી અમારી સૌ આગેવાનોની નમ્ર માગણી છે। ડોક્ટરો જો પૂરતા હોય તો 5 દિવસ પહેલા મીડિયાને ડોક્ટરોની ઘટ બાબતે અને ડોક્ટરોની નિમણૂક બાબતે મુખ્યમંત્રીશ્રીને પત્ર શા માટે લખ્યો એ પોતે જાહેરમાં સ્વીકારે છે અને મીડિયા સામે સ્વીકારે છે કે ડોક્ટર અને સ્ટાફની અછત છે। એમને મીડિયા સામે એમ કહ્યું છે કે ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને એ પ્રક્રિયા પૂરી થતા ભરતી કરવામાં આવશે। જો સ્ટાફ અને ડોક્ટરોની પૂરતી સંખ્યા હોય તો એમને 4 દિવસ પહેલા આવું નિવેદન શા માટે કર્યું? મારો પ્રશ્ન એને છે। તમે સૌ જાણો છો, પણ મારી પાસે બોલાવવા માંગો છો। જો એ ધારાસભ્યનું ઉપજતું હોય તો ધોરાજીના નાગરિકોની જરૂરિયાતની આરોગ્ય સેવામાં 1 વર્ષથી આ જે ઘટ ચાલે છે અને એ ભાઈ એમ કહે છે કે મેં રજૂઆતો કરી છે, એનું ન હાલતું હોય તો જ આ નિમણૂકો ન થાય ને।